शादी कराऊं। मर्द शीश पर नमे मर्द बोली पहचाने, मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने, मर्द ले गरु दे मर्द को मर्द बचावे, अने गहरे शंकरे काम मर्द को मर्द ही आवे। अने राजपूतो माटे क्षत्रियो माटे हमारा पिंगलसिंह बापू लखे छे, राजपूत कोने कहेवाय? धरा शीश छो धरे मरे पण खेद न मूके। અને હું ચારણ તરીકે આવ્યો છું, મને કોઈ પૂછે કે રાજપૂતની ઓળખાણ શું? ખાસ સાંભળજો, વાત બહુ નાની છે, પણ અમને કોઈ એમ પૂછે કે રાજપૂતની ઓળખાણ શું, રાજપૂત એટલે શું, ક્ષત્રિય એટલે શું, ત્યારે અમે એટલું કહી, ગામડું ગામ હોય, અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો હોય, રાતના 12 વાગ્યા પછીનો સમય હોય, અને અજાણ્યો માણસ, અજાણ્યો મહેમાન ગામમાં આવે, બજારમાં હાલ્યો આવતો હોય મહેમાન, અને એને 18 વર્ષની દીકરી હામી મળે. રાજપૂતની ઓળખાણ સાંભળજો. કોઈ મહેમાન અજાણ્યો આવે અને 18 વર્ષની દીકરી હામી મળે, અને ઈ દીકરીને મહેમાન જોઈને રાતે 12-1 વાગે એમ કે, બેન દીકરી બેટા અત્યારે આ રાત છે અને એકલી બજારમાં હાલી જાશો બેટા? જવાય નહીં. ક્યાં ગઈ હતી? એટલે બેન એમ કે મારી ફલાણી બેનપણીને ત્યાં હું ભરત ભરતી હતી અને હવે ઘરે જાઉં છું. કે બેટા જવાય નહીં, અત્યારે 12-1 વાગ્યાનો સમય છે, રાત છે, જમાનો ખરાબ છે, અત્યારે એકલું રાતે ન નીકળાય. એમ ઈ દીકરી બોલે, અને પછી દીકરીને એમ મહેમાન કે ન નીકળાય. પછી દીકરી એને એમ કે અમારા ગામમાં નીકળવામાં વાંધો ન હોય. સાંભળજો, રાજપૂતની ઓળખાણ આપું છું, ક્ષત્રિયોની. દીકરીને મહેમાન કે અત્યારે એકલું ન નીકળાય, જમાનો ખરાબ છે, ત્યારે એ દીકરી એમ જવાબ આપે કે અમારા ગામમાં ગમે ત્યારે એકલું નીકળાય. શું કામે? તો કે અમારા ગામમાં એક જાજા હોય ને તો વાંધો જ નહીં, પણ અમારા ગામમાં એક ખોરડું રાજપૂતનું છે. કોના બાપની ત્રેવડ છે કે અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ શકે? આને રાજપૂત કહેવાય. ધરા શીશ તો ધરે મરે પણ ખેદ ન મૂકે.